हेलो फ्रेंड्स, वेलकम टू विशारद। यूजीसी नेट जनरल पेपर अंतर्गत एक महत्वपूर्ण प्रश्न की चर्चा। प्रश्न है, यथार्थ के अध्ययन का निम्नलिखित में से कौन सा उपागम व्यंजित करता है कि केवल अनुभव और इंद्रिय बोध द्वारा प्राप्त ज्ञान स्वीकार्य है। ऑप्शन જોઈએ ए निर्मितिवाद એટલે કે કન્સ્ટ્રક્શનિઝમ, બીજો વિકલ્પ નૃજાતિવાદ यानी एथनोग्राफी, ત્રીજો વિકલ્પ અનુભવવાદ यानी एम्पिरिज्म અને ચોથો વિકલ્પ છે સંક્રિયાવાદ यानी ઓપરેશનલિઝમ। આપણી આગામી પરીક્ષાને ધ્યાને રાખી અને આવો આપણે આ ચારેય અભિગમને સમજવાનો પ્રયાસ કરીએ। સૌપ્રથમ આવે છે કન્સ્ટ્રક્શનિઝમ, જેને ગુજરાતીમાં આપણે નિર્માણવાદ કહીએ છીએ। આ નિર્માણવાદ જે એક સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્ય છે જે જ્ઞાન અને સમજના નિર્માણમાં સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ અને સાંસ્કૃતિક પ્રથાઓની ભૂમિકા પર ભાર મૂકે છે। આ અભિગમ સૂચવે છે કે વાસ્તવિકતા ફક્ત શોધવામાં આવતી નથી, પરંતુ વ્યક્તિઓ અને જૂથોનો સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા એ બનાવવામાં આવે છે। ત્યારબાદ બીજો અભિગમ છે નૃજાતિવાદ એટલે કે એથનોગ્રાફી। તો નૃજાતિવાદ એ એક ગુણાત્મક સંશોધન પદ્ધતિ છે જેનો સામાન્ય રીતે સામાજિક વિજ્ઞાનમાં ઉપયોગ થાય છે, ખાસ કરીને માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સાંસ્કૃતિક અભ્યાસમાં। આ અભિગમમાં લોકો અને સંસ્કૃતિઓનો ગહન અભ્યાસનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય એમના સામાજિક વ્યવહાર, વર્તન અને માન્યતાઓને અંદરથી સમજવાનો છે। ત્રીજો વિકલ્પ છે અનુભવવાદ, જેને આપણે એમ્પિરિઝમ કહીએ છીએ। અનુભવવાદ એક દાર્શનિક અભિગમ છે જે જ્ઞાનના સંપાદનમાં સંવેદનાત્મક અનુભવ અને અવલોકનની ભૂમિકા પર ભાર મૂકે છે। અનુભવવાદ અનુસાર તમામ જ્ઞાન આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવીએ છીએ, જેમ કે દ્રષ્ટિ, શ્રવણ, સ્પર્શ, સ્વાદ અને ગંધ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે। આનો અર્થ એ છે કે કોઈ વસ્તુને જ્ઞાન તરીકે ગણવામાં આવે છે જો તે અવલોકનક્ષમ્ય અને માપી શકાય તેવા પુરાવા પર આધારિત હોય તો। ત્યારબાદ ચોથો અને છેલ્લો વિકલ્પ છે સંક્રિયાવાદ, જેને આપણે ઓપરેશનલિઝમ કહીએ છીએ, જેને ઓપરેશનલ ડેફિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે। તે એક દાર્શનિક અને પદ્ધતિસરનો અભિગમ છે જેનો મુખ્યત્વે વિજ્ઞાનમાં ઉપયોગ થાય છે। તે ચોક્કસ કામગીરી અથવા તેમને માપવા અથવા અવલોકન કરવા માટે વપરાતી પ્રક્રિયાઓના સંદર્ભમાં વૈજ્ઞાનિક ખ્યાલોને વ્યાખ્યાયિત કરે છે। આ અભિગમ સુનિશ્ચિત કરે છે કે ખ્યાલો માપી શકાય તેવા છે અને પ્રયોગમૂલક રીતે પરીક્ષણ કરી શકાય તેવા છે। તો મિત્રો, આપણો પ્રશ્ન આપણે ગુજરાતીમાં સમજીએ। અહીં એવું કહેવામાં આવ્યું છે કે નીચેનામાંથી કયો એક એવો વાદ છે જે કેવળ અનુભવ અને ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનને સ્વીકારે છે? તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ 3 અનુભવવાદ, જેને આપણે એમ્પિરિઝમ કહીએ છીએ। તો મિત્રો, આ માહિતી આપને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। જો અમારી આ શ્રેણી આપને ઉપયોગી લાગતી હોય તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ। જોઈન વિશારદ ટુ બી વિશારદ। થેન્ક યુ વેરી મચ।